તો વરસાદ ફરી એકવાર મુંબઈ માટે સમસ્યા બની ગયો। અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। બીજી તરફ છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદને લઈને અનેક રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુંબઈમાં અનરાધાર। ભારે વરસાદને લઈ મુંબઈમાં હાહાકાર। દેશભરના અનેક રાજ્યોમાં હાલ વરસાદી માહોલ છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે। જ્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસી રહેલા આસમાની આફતથી હાહાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રવિવારના દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તાઓથી લઈને રેલવે ટ્રેક સુધી બધું જ પાણીમાં ડૂબી ગયું છે। તો રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થાય છે, જ્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ટ્રેનોની સ્પીડ પણ થંભી જાય છે। ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ લોકલ ટ્રેનો ધીમી ચાલી રહી છે। बारिश हुई है रात से, ये ज़्यादा हुई है। 65 mm से ज़्यादा होती है तो अतिवृष्टि जैसी परिस्थिति होती है। अभी तो 267 से 300 mm बारिश गिरी है। ये बारिश जो है ये कम समय में गिरी है और जो पूरी तरह व्यवस्था जो है कैरिंग कैपेसिटी है उससे बहुत ज़्यादा, कई गुना ज़्यादा ये बारिश हुई है। और इसलिए रेलवे के ट्रैक पे भी पानी आया है। पंप, रेलवे ने 200 पंप लगाया है, 480 पंप कारपोरेशन के है, वो पूरी तेजी से काम कर रहे हैं और पानी फेंकने का काम शुरू है। और अभी आपने देखा कि ट्रेन भी ऐसा सब शुरुआत हुई है। मायानगरीમાં આફતરૂપી વરસાદને લઈ જનજીવન ખોરવાયું। રોડ રસ્તાઓ પાણીમાં જળબંબોર। મુંબઈમાં રાત્રે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર ભરાયેલા પાણીને લઈને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો બીજી તરફ મુંબઈના હિન્દ માતા વિસ્તારમાંથી ભારે પાણી ભરાયાના ચિત્રો સામે આવ્યા છે। ગાંધી માર્કેટ, કુર્લા અને પરેલ વિસ્તારમાં રસ્તાઓ પર પૂર જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે મુંબઈની ગતિ ધીમી પડી છે। જોવા જઈએ તો વરસાદ ફરી એકવાર મુંબઈ માટે સમસ્યા બની છે। सब रोड पे अभी ट्रैफिक शुरू हुई है और सब जगह पे जो जो वाटर लॉगिंग वाले स्पॉट है, बीएमसी के बड़े अधिकारी जो वरिष्ठ है वो वहाँ खड़े हैं, वो भी दिखाई दिया। और इसलिए पूरी सिस्टम जो है स्टेट डिजास्टर, रेलवे, एनडीआरएफ और बीएमसी ये पूरी तरह इसको फेस करने के लिए पूरी तरह अलर्ट है। આફતરૂપી વરસાદે મુંબઈની દિશા અને દશા બદલી। 27થી વધુ ફ્લાઇટ કરાઈ ડાયવર્ટ, તો 5 ટ્રેનો કરાઈ રદ। જળ સંકટને લઈ મુંબઈની અનેક સ્કૂલ કોલેજ બંધ। આર્થિક રાજધાની મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે લોકલ ટ્રેનોની ગતિ પણ ધીમી પડી ગઈ છે। વરસાદ અને પાણી ભરાવાના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે। મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં 10 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। બ્યુરો રિપોર્ટ,